સ્વાગત છે તમારું હળની માહિતીમાં. આજે આપણે જોઈશું કે હેન્ડલ વાળું હોલ આવે એનું સ્ટેન્ડ કઈ રીતે સીધું કરીને ટાંકા મારવા અને કઈ રીતે રેગવવું અને આ હોલનું મહત્વ શું છે અને આ હોલનું મહત્વ શું છે એ હું તમને આ સમજાવીશ, જેથી કરીને આપણા કારીગર ભાઈઓ કોઈ ભૂલ ના કરે રેગવવામાં અને ટાંકા મારવામાં. સ્ટેન્ડ આ બે હોલમાં કાંઈ હોતું નથી, પણ જે આ હોલ આવે આ હોલ એ મહત્વનું હોય છે. એ આઘું જશે તો શું થશે અને ઉપર જશે તો શું થશે એના વિશે હું તમને આજ માહિતી આપીશ. જો દાંડિયાવાળો હોલ છે. આ હોલ આઘું જાય તો શું થાય એ કોઈ કારીગર મિત્રોને ખબર નથી હોતી, પણ હું તમને કહીશ. એવું લાગે રેગવતા હોય તો અહીંયાથી માપ કરી લેવું, જેટલા ઈંચે આવતું હોય એટલા ઈંચે જ રાખવું. જો આ હોલ ફરશે એટલે આ જે રોડ આવે હરિયો પાછળનો ટોપલિંગનો એ પાછો જશે, પાછું જશે હોલ એટલે આ હરિયો આવે એ ટૂંકો કરવાનો રહેશે. ટોપલિંગ છે એ છે ત્રાસી લાગશે અને હળ ફરવામાં પણ તકલીફ પડશે. તો આ હોલ ફરશે પાછું જશે એટલે અહીંયા તકલીફ આવશે ટોપલિંગમાં. એટલે હોલ લગાવતા હોય તે ખાસ ધ્યાન રાખવું. જો ત્રાસી છે હોલમાં છે ફેર છે, પણ કોઈ કંપનીવાળા હોય કે કોઈ કારીગર મિત્ર હોય એને ખબર નથી હોતી. અને આ જે હોલ એવું છે સ્ટેન્ડનું સાધારણનું નીચે આવશે તો શું થશે એમાં આમાં કોઈ ફરક નથી પડતો. જે હેન્ડલ આવે એમાં ફરક નથી પડતો, જે હરિયો આવે એની સાઈડ વધઘટ થાય છે. જોકે કંપનીવાળા અહીંયા બોલ આપે છે આઠાની, કદાચ વધઘટ થયું હોય તો અહીંયાથી એડજસ્ટમેન્ટ કરી શકીએ છીએ. વિડીયોને લાઈક કરજો, શેર કરજો કારીગર મિત્રોને, ખેડૂત ભાઈઓને, જેથી કરીને આમાંથી કાંઈ કઈને નોલેજ મળે. વોટ્સઅપમાં ગ્રુપ હોય તો એમાં પણ શેર કરી દઉં. અને ડિસ્ક્રિપ્શનમાં મારી ફેસબુક હોલની માહિતીની પેજની લિંક છે, એને જઈને પણ ફોલો કરી દેજો. આ હેન્ડલમાં કાંઈ ફરક નથી પડતો, આમાં સાઇઝમાં ફેર પડી જાય. જોકે કંપનીવાળા અહીંયા નટ આપે છે આઠાની, કદાચ અહીંયા ફેર આવ્યો હોય જે ઉપર થયું હોય હોલ તો અહીંયાથી આપણે એડજસ્ટમેન્ટ કરી શકીએ. ટોપલિંગ છે ત્રાસી છે, આ વોલમાં છે ફેર છે, ત્રાસી બતાવે છે. જો હા, જો ટોપલિંગ એકદમ સીધી રહેવી જોઈએ એ રીતનું આનું માપ, આ વોલનું માપ કાઢવું, જેથી કરીને સીધી જ રહે એટલે હળ ફરવામાં તકલીફ ન પડે. ખાસ કાળજી રાખવી. સ્ટેન્ડ બનાવવું કેમ, તો કે ખરાબ ભાગ હોય એ અંદર જ આવવો જોઈએ. અહીંયા અમારે કવડા મારેલા હોય, અલગ અલગ કંપની હોય, અલગ અલગ રીતે એનું માપ હોય છે. પણ અહીંયા કવડા ના મળે તમે પ્લેટ પણ મારી શકશો. અહીંયા પણ કવડા મારેલા હોય, કવડા ન હોય તો અહીંયા હરિયો મૂકીને અહીંયા કોઈ 5 આની કે 6 આની પટ્ટી હોય અને લાંબી કાપીને હોલ પાડીને પછી પણ તમે મારી શકશો. તથા જ્યારે આ ટાંકો મારતા હોય સીધો કરીને ત્યારે ધ્યાન રાખવું રેગવામાં. અંદર કદાચ અવાજ આવતો હોય ને તમને સમજવામાં મુશ્કેલ પડતી હોય એટલા માટે તમને અહીંયા સમજાવી દો. ટાંકો કેમ મારવો એ આપણે કારખાનાની અંદર જઈને જોઈશું. ખાસ ધ્યાન રાખવું હોય આ હોલનું બહુ મહત્વ હોય છે. આ હોલમાં ફેર પડશે એટલે મેં તમને કીધું એમાં ટોપલિંગ જે છે એ અંતરાસી થશે, નીચે આવશે તો આમાં ફેર આવશે. હેન્ડલમાં હરિયો પણ આવે, સાકળ પણ આવે. હવે જોઈએ આપણે અંદર જઈને કે પ્લેટને સીધી કરીને કઈ રીતે ટાંકો મારવો. પણ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા જ વિડીયો હું દોરું. હવે જોઈએ આપણે
અંદર જઈને આપવા માટે કઢાઈ નાખી જેથી કરીને આપણે કમ્પ્લીટ કરતા હોય તો વાંધો જોઈ લેવું સીધી જગ્યા પછી ટાંકો કેમ મારું એ જોઈ હાલો પછી સીધી થઈ જાય આ ઓલ ફરશે શું થાય છે એ મેં તમને આગળ જણાવ્યું. આ ઓલ ફરવાથી હવે જો ઓલ
10 આની કે 8 આની પાડી નાખી. પછી પૈસા કેમ મારું એ આપણે જોઈશું આગળ. 26 mm નું પાનું મારું નાનું હોલ પાડીને, જેથી કરીને મોટું હોલ પડતા હોય તો એના દાબ ન ધ્યાન રાખવું. પેલા ઝીણા હોલ પાડીને ત્રણ હોલ ઝીણા પડવા ખાલી 26 mm નું પાનું. હોલ પડી જાય પછી વાઇસ કેવી રીતે વાઇસર ન હોય તો અહીંયા આ રીતે વસ્તુ પણ સારી વસ્તુ પણ ચાલશે. આવા વાઇસર ન હોય તો આવી પટ્ટી પણ ચાલે. એન્જિન વાઇસર ન હોય રીતના વાઇસર તમને ક્યાંય ન મળતા હોય આ વાઇસર આવે વડીનો પટ્ટો લેશો અને 5 ઇંચનો પટ્ટો કાઢી એ સાઈડ તમે મારી તો પણ ચાલે. અહીંયા પણ મોટી મોટી લેવી હોય એ પણ અહીંયા ચાલુ છે. પછી આને 26 mm નું હોલ અહીંયા જે હરિયો આવતો હોય આ રીતનો એ રીતનું હોલ આ 2 હોલ તેને જ આવશે. આ 4 હોલ પડવાનું રહેશે. હોલ પડી જાય પછી આ રીતે તૈયાર કરવાનો હોય છે. લઈ લો કારીગર મિત્ર, ગોળા બવડા લાગી જાય પછી આમાં ભૂલ કારીગર મિત્ર ભૂલ કરતા હોય છે. પડીને આવી જાય લાગી જાય આ રીતે પ્લેટ મારવાની પાછળની જોઈ આવે. એક બટકું અહીંયા મારવાનું રહેશે, અહીંયા મારવાનું રહેશે, અહીંયા મારવાનું રહેશે. 3 બટકા આવશે. આ બટકું જે મારો છો એવડું મોટું ન હોય ને અહીંયા મારી ગયો તો પણ ચાલશે. આ રીતનું હોય ઉપર અહીંયા આ રીતનું તમે ન મારવું ને આ રીતે મારી દેશો તો પણ જેથી કરીને આનું સેટિંગ મારવાનું હોય છે. હવે કારીગર મિત્રો ભૂલ ક્યાં કરે, અહીંયા રોડ નાખવાનો હોય ને આ પિન મારવાની હોય, કારીગર મિત્રો ભૂલ કરતા હોય છે. તો હું તમને કહીશ, સમજાવીશ એટલે તમારી ભૂલ નાખો તો કારીગર મિત્ર હજી નાખો એ જોઈ લો સ્ટેન્ડ. આ જે આગળનો ભાગ છે એને ફેરવી નાખો અને ડાબી સાઈડ આવું. આ સાઈડથી ઊંધું નાખવું છે કારીગર મિત્ર, અહીંથી નાખવું. જમણી સાઈડ નાખશો આ જે હેન્ડલનું આવે બટકું નાખતું હોય બધો આમાં પછી નાખો છે એ ડાબી સાઈડ આવું. ભૂલ ના કરવી. એટલું તારો રાખી અને કાપો મળતો અને હેન્ડલના બટકાને
એ ધ્યાન રાખવું કે હેન્ડલનો જે હોય એ લેફ્ટ સાઈડ જ આવવું જોઈએ, ડાબી સાઈડ જ. ગમે તે કંપનીનો ઓઇલ હોય પણ ડાબી સાઈડ જ આવે, આ સાઈડ જ ફેરવી. અને આના માપ હોય છે કંપનીમાં, પણ હું તમને માપ વગરનું કઈ રીતે મારવું એ હું તમને આનો કે તમારે મારવું છે. આ મારતા ન આવડતું હોય, માપ ન હોય તમારી પાસે, ફરમો ન હોય, ચોરસ આવ્યું હોય એની સીધમાં મારી દેવું. આ રીતે સીધમાં મારી દેશો એટલે તમારે પરફેક્ટ આવી જશે. જેટલું બટકું વધારે થશે એટલું જ અહીંયા ટચ થશે. ટાંકો મારી એવું લાગતું હોય, કવડા ન હોય તો અહીંયા ફરીઓ પણ આવતું હોય સીધમાં રાખી દો. મેં તમને કીધું તમારી પાસે ફરમો ન હોય મારવાનો. આજે બટકું આવ્યું હોય હેન્ડલ પછી અહીંયા સીધમાં રાખી મારી દો. સીધમાં રહેવું જોઈએ, આની સીધમાં. આની આરો રાખી દેશો એટલે પરફેક્ટ. કવડા ન મળતા અંદર નાખવાના. અહીંયા ચોરસ ફરીઓ આવે એ પણ અહીંયા આમ કે આમ ના રાખો, સીધું રાખી. મેં તમને કીધું આ જે હોય આ રીતે રાખશો તમે, સીધું રાખી અહીંયા સીધું રાખી એટલે પરફેક્ટ થઈ.